પશુઓ સહિત પેટ્સમાં સ્વાસ્થ્યનું મહત્વપૂર્ણ સ્થાન છે, કારણ કે કોરોના જેવી કોઈ બીમારી માનવીની જેમ પશુ અને પેટ્સને પણ પોતાની લપેટમાં લઈ લેતી હોય છે, જેનું ગંભીર પરિણામ સામે આવતું હોય છે. ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં પેટ્સ ઝોનને 3 વર્ષ પૂર્ણ થતાં 500થી વધુ પેટ્સ સહિત ડોગીઝ માટે હેલ્થ ચેકઅપ સહિત વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ મેગા કેમ્પમાં દેશી વિદેશી શ્વાનની સારવાર અને રસીકરણ કરવામાં આવ્યા હતા. હું ડૉક્ટર ડીબી ગોરાણી સરકારી સેવામાંથી ગુજરાત સરકારની સેવામાંથી નાયબ પશુપાલન નિયામક સુરત તરીકે રિટાયર થયો વર્ષ 2012. ત્યાર પછી આ સેવાની કામગીરી અંકિતભાઈ સાથે રહીને કરીએ છીએ. આજે શું આયોજન કર્યું છે? આજે 3 વર્ષ પૂર્ણ થયા બદલ અને સાથે સાથે ક્લિનિકનું એક ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. એમાં કઈ રીતે ડોગની તપાસ કરવામાં? એમાં બધાની પહેલા નોંધણી કરવામાં આવી. પાળતું પછી રખડતા કૂતરાઓ હોય, કેટ હોય, એની નોંધણી કરી અને એમને મફત રસીકરણ, હડકવાની રસી. આજે લોકો જે એમાં અવેરનેસ જોઈએ ને એ નથી, એટલે અવેરનેસ પણ આવે રસીકરણ કરાવવાની. પછી કૃમિના ડોઝ, જનરલ તંદુરસ્તી ચેકઅપ, પછી કેવી રીતે સારી કાળજી કરવી. પછી અહીંયા બાથ પણ વિવિધ પ્રકારના આપવામાં આવે, ટિક્સને લગતા, જે બહુ જરૂરી છે. આપણે એ નિગ્લેક્ટ કરીએ છીએ ને, એને લીધે ઘણા બધા રોગોનો ફેલાવો થાય છે. આ લોકોના માટે એક થ્રેટ છે કેટ અને ડોગ માટે. ટિક્સ કંટ્રોલ બહુ જરૂરી છે. પછી કૃમિ નિયંત્રણ જરૂરી છે. અને જે રોગ ઝૂનોટિક ડિસીઝ કહેવાય, એટલે માણસમાંથી જાનવરમાં અને જાનવરમાંથી માણસમાં, એ 20 ચક્રને ભેદવા માટે વેક્સિનેશન ઇઝ મોર એસેન્શિયલ. એટલે એનો કાર્યક્રમ આજે અહીંયા રેબિસનો મફત રેબિસનો કાર્યક્રમ રાખવાનો. આપનો પરિચય? ડોક્ટર ડોનિકા સોનાવાલા. આજે કઈ જગ્યા પર મેડમ શું આયોજન કરાયું? આજે આપણે જહાંગીરપુરામાં એક્ઝિટો મોલમાં G10માં આપણે ગોગો પેટ શોપમાં ને ક્લિનિકનું ઓપનિંગ છે, અને વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપ, ટિક ફ્લી ટ્રીટમેન્ટ એ બધા માટેનું એક ફ્રી આયોજન કરવામાં આવ્યું છે. મેડમ કેટલા ડોગને અહીંયા અત્યારે તપાસ કરવામાં? હાલ તો 200 જેટલા થઈ ગયા છે, સાંજ સુધી 500 જેવા થઈ જશે. શિયાળામાં તમારે એક તો ટીક અને ફ્લીનું ધ્યાન રાખવું જોઈએ, વેક્સિનેશનનું, ફૂડ અને પ્રોપર ગ્રૂમિંગ જરૂરી છે. વિન્ટરમાં ઓલરેડી મોઇશ્ચર વધારે હોય છે વાતાવરણમાં, એના લીધે તેના હેરફોલનું તે ચાન્સીસ વધારે હોય છે, એટલે ત્યારે તમારે તેનું સ્કિન ઇન્ફેક્શન અને તેના માટે થોડું ધ્યાન રાખવું પડે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.